ગુજરાતમાં આજે હવામાન ખાતા દ્વારા 11 જેટલા જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા સાથે જે વરસાદ શરૂ થયો હતો તે સવારના સમયે પણ ચાલુ જ રહ્યો હતો. તો આજે રાજ્યના સૌથી વધારે તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં અત્યાર સુધીનો 53% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એટલું જ નહીં, નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં જોરદાર વરસાદના રાઉન્ડની આગાહી હવે હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપણે વિંડીની મદદથી સમજીએ વરસાદી સિસ્ટમ વિશે. તો તમે આ સ્ક્રીન પર વિંડી મોડલ જોઈ રહ્યા છો. સૌપ્રથમ આપણે વાત કરીએ બંગાળની ખાડીની. તો બંગાળની ખાડીમાં જે આ વરસાદી સિસ્ટમ બનેલી છે, છેલ્લા 6 કલાકથી તે સ્થિર હતી, પરંતુ હમણાં જ હવામાન ખાતાની એક લેટેસ્ટ અપડેટ આવી છે સામે, જેમાં તેમણે કહ્યું છે કે તે ઉત્તર દિશામાં બંગાળ અને ઓડિશા તરફ તે આગળ વધ્યું છે. હવે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાતમાં હાલમાં કઈ વરસાદી સિસ્ટમના લીધે વરસાદ હાલમાં જે છે તે આવી રહ્યો છે. તો દક્ષિણ રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ છે તેના લીધે પણ આવી રહ્યો છે વરસાદ. આ ઉપરાંત જે ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ બન્યા છે, ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ જે છે તેના કારણે પણ વરસાદ આવી રહ્યો છે. હવે દર્શક મિત્રો, આપણે ગુજરાતની એક માહિતી મેળવીએ કે હાલમાં ગુજરાતમાં 26મી જુલાઈ સુધી કયા કયા ભાગોમાં વરસાદ કેટલો વરસ્યો છે. તો સૌપ્રથમ વાત કરીએ કચ્છ રિજનની. તો જે કચ્છનો ભાગ છે ત્યાં માત્ર 18.99% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. પછી વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોની. તો ઉત્તર ગુજરાતમાં 39.53% જેટલો વરસાદ થયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં 45.22% જેટલો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 43.50% જેટલો વરસાદ થયો છે. જ્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 77.42% જેટલો વરસાદ પડ્યો છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે આ જ કારણે જે સુરત જિલ્લો છે અને સુરતમાં જે શહેરી વિસ્તારો છે ત્યાં હાલમાં પણ ખાડી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. હવે દર્શક મિત્રો, આપણે સેટેલાઇટ મેપની મદદથી સમજીએ વાદળોની સ્થિતિ વિશે. તો હવામાન ખાતાની સત્તાવાર સેટેલાઇટ તસવીર છે. ગઈકાલ રાતથી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થયો. આજે વહેલી સવારે પણ વરસાદ ખાબક્યો છે. તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વિસ્તારો પર વાદળો છવાયેલા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, રાજસ્થાન સરહદના વિસ્તારો, વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, ત્યાં પણ તમે જોઈ શકો છો કે વાદળો ત્યાં ઘેરાયેલા છે. વાત કરીએ જે વરસાદી સિસ્ટમની બંગાળની ખાડીમાં જે બનેલી છે, આ જે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે તે આવનારા સમયમાં મધ્ય ભારત થઈને ગુજરાત અને જે મહારાષ્ટ્રના કિનારાના વિસ્તારો છે, એટલે કે કોકણના વિસ્તારો છે, ત્યાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના છે. હવે દર્શક મિત્રો, આપણે એ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેના વિશે જાણકારી મેળવીએ. તો આ હવામાન ખાતા દ્વારા લેટેસ્ટ એમની અપડેટ આપવામાં આવી છે. હવામાન ખાતાએ લેટેસ્ટ અપડેટ એ આપી છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે ઓડિશા અને બંગાળ સરહદેથી, એટલે કે ઝારખંડ તરફ ઉત્તર દિશામાં તે આગળ વધી રહી છે. આમ આવનારા સમયમાં હવે સંભાવના છે કે તે મધ્ય ભારત થઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવે અને આ માટે જે 30મી જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત જે અન્ય ભાગો છે ત્યાં ભારે વરસાદ આવી શકે છે. હવે દર્શક મિત્રો, આપણે હવામાન ખાતાની આગાહીની પણ મદદથી સમજીશું કે આજે અને આવતીકાલે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો આજે 27 જુલાઈ છે દર્શક મિત્રો. તો આજે આપણે જાણીએ કે હવામાન ખાતાએ કયા જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે. તો વાવ, થરાદ અને પાટણ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતની. તો દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ 27 તારીખ સુધીની અપડેટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. આમ ગુજરાતમાં હાલમાં તો સાર્વત્રિક વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે અને હવે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેના કારણે પણ આગામી સમયમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. તો તમારા ગામ, શહેર, તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.